રજૂઆત જ્યોતિષ ચક્રમાં આપનું સ્વાગત છે। હું છું પંકજ। દર્શક મિત્રો, આપણે દર રવિવારે આ કાર્યક્રમ અંતર્ગત મળીએ છીએ, જેમાં આપને જણાવીશું 12 ફેબ્રુઆરીથી 18 ફેબ્રુઆરી આ એક અઠવાડિયામાં કેવી રહેશે ગ્રહોની ચાલ, કઈ કઈ રાશિના જાતકોની બદલાશે કિસ્મત, સાથે જ પૈસા, પ્રોપર્ટી અને પાવરનો જણાવીશું જબરજસ્ત ફોર્મ્યુલા। રાજકીય દ્રષ્ટિએ કેવા ફેરફાર થશે અને શેરબજારની કેવી રહેશે આગામી ચાલ એ પણ જણાવીશું। દર્શક મિત્રો, આ કાર્યક્રમ દરમિયાન આપના મૂંઝવતા પ્રશ્નોનું નિરાકરણ પણ આપવાના છીએ। તેના માટે આપ અમારા ટોલ ફ્રી નંબર પર ફોન કરી શકો છો। તો ચાલો શરૂ કરીએ આજનો આ વિશેષ કાર્યક્રમ જ્યોતિષ ચક્ર। 12 રાશિના જાતકો માટે આગામી 12 ફેબ્રુઆરીથી 18 ફેબ્રુઆરી સુધીનું આ અઠવાડિયાનું ફળકથન કેવું રહેશે તેના વિશે તમામ માહિતી અને માર્ગદર્શન પૂરું પાડવા ન્યૂઝ 18 ગુજરાતીના સ્ટુડિયો પર ઉપસ્થિત છે બેજાન દારૂવાલાના પુત્ર, જાણીતા જ્યોતિષ અને એસ્ટ્રો ફ્રેન્ડ ચિરાગ બેજાન દારૂવાલાજી। ચિરાગભાઈ, આપનું સ્વાગત છે। શ્રી ગણેશાય નમઃ। ચિરાગભાઈ, સૌપ્રથમ તો દર્શકો અઠવાડિયાનું ફળકથન જાણવા માટે ટીવી સ્ક્રીન પર ગોઠવાઈ ગયા છે, ત્યારે આપણે શરૂઆત મેષ રાશિથી જ કરીએ, કારણ કે બીજા બધા સવાલો આપણે પછી લઈશું। તો મેષ રાશિના જાતકો માટે કેવું રહેશે આગામી આ સપ્તાહ? શ્રી ગણેશાય નમઃ। મિત્રો, કેમ છો? હું ઉમ્મીદ રાખું છું કે આપ બધા મજામાં હશો। હું આપ બધાને આગ્રહ કરીશ કે આપ અમારી સાથે દર રવિવારે સવારે જોડાઓ, આપણને જરૂરથી કંઈક ને કંઈક લાભ થશે। મિત્રો, આજે આપણે વાત કરીશું કે આવનારું અઠવાડિયું એટલે કે 12 થી 18 ફરવરીનો આ સપ્તાહ આપ બધા માટે કેવું રહેશે। શરૂઆત કરીએ મેષ રાશિથી। ગણેશજી કહે છે કે મેષ રાશિના જાતકો, તમને આ અઠવાડિયે તમારા જીવનમાં એક નવો પ્રકાશ જોવા મળશે, એટલે તમે ઉર્જાવાન હશો। એમ ગણી લો કે જ્યારે તમે ઉર્જાવાન થાઓ છો, જોશમાં હોવ છો, તો તમે મલ્ટિપલ ડિસિશન્સ લઈ શકો છો અને એ ડિસિશન તમને ક્યાંક ને ક્યાંક આગળ વધાવે છે। આળસનો ત્યાગ કરજો। તમને તમારા મિત્રોનો, પરિવારવાળાઓનો સપોર્ટ મળશે। મલ્ટિપલ ઓપોર્ચ્યુનિટીઝ તમને મળવાની છે। જે લોકો વિદેશમાં નોકરી કરી રહ્યા છે એમને સારી ઓપોર્ચ્યુનિટીઝ મળશે। જે લોકો પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટમેન્ટ કરવા માગતા હોય, લેન્ડમાં ઇન્વેસ્ટમેન્ટ કરવા માગતા હોય, આ અઠવાડિયું એમના માટે સારું છે। સૌથી ઇમ્પોર્ટન્ટ, કોઈ પણ હોય, તમારા ઓફિસનું સ્ટાફ હોય, બિઝનેસ પાર્ટનર્સ હોય કે મિત્રો હોય, વધારે વિશ્વાસ ના કરતા। તમારી જોડે ચીટિંગ થઈ શકે છે, અનબનાવો થઈ શકે છે। અલર્ટ રહેશો અને વિશ્વાસ નહીં કરો તો ખરેખર તમને જીવનમાં આગળ વધવાનો મોકો મળશે। હવે આપણે આવીએ બીજી રાશિ ઉપર, એટલે કે વૃષભ રાશિ ઉપર। ગણેશજી કહે છે કે વૃષભ રાશિના જાતકો, એમ ગણી લો કે કુશળતા અને નિપુણતાથી તમને સારા પરિણામો મળશે। તમને કોઈ નજીકનું વ્યક્તિ દુઃખ પહોંચાડી શકે છે, એટલે કે કોઈની પાસેથી કોઈ પણ પ્રકારની એક્સપેક્ટેશન ના રાખતા ભાગ્યનો તમને પૂરેપૂરો સહકાર મળવાનો છે। નવી ઓપોર્ચ્યુનિટીઝ મળશે। ભાગીદારીથી તમને ફાયદો થશે। એમ ગણી લો કે આ અઠવાડિયું એક્સપાન્શન વાળું અઠવાડિયું છે। તમે જે વિચારી રાખ્યું છે, જે તમે કરવા માંગો છો, એ બધું જ કરી શકો છો અને અનએક્સપેક્ટેડ કાર્યો થઈ શકે છે। જે તમે વિચાર્યું ના હોય પણ એ થશે। થોડો ખર્ચ વધુ થઈ શકે છે, પણ ચિંતા કરવાની જરૂર નથી। તમે ખરેખર બધી જ વસ્તુઓને, બધી જ અડચણોને પહોંચી વળશો। વૃષભ રાશિના જાતકો, આ અઠવાડિયે તમે ગણેશજીની આરાધના કરી શકો છો અને ગણેશજીને મોદક ચડાવી શકો છો અને સાથે સાથે ઓમ ગણપતાય નમઃનો જાપ કરશો તો ખરેખર તમને તમારા જીવનમાં બહુ જ પોઝિટિવિટી જોવા મળશે। હવે આપણે આવીએ ત્રીજી રાશિ ઉપર, એટલે કે મિથુન રાશિ ઉપર। ગણેશજી કહે છે કે મિથુન રાશિના જાતકો, જોશ અને ઉર્જાનો તમે અનુભવ કરશો। નવા પ્રભાવશાળી લોકોના સંપર્કમાં આવશો અને એમ ગણી લો કે આપે જે વિચારેલું છે, જે મોટું કાર્ય વિચારેલું છે, એ કાર્ય થશે। ઉચ્ચ અધિકારીઓનો સપોર્ટ મળી શકે છે।
સરકારી માણસોનો સાથ મળશે તમને. સાથે સાથે જો તમે જોબ કરી રહ્યા છો, જોબમાં ચેન્જ કરવાનું વિચારો છો અથવા તો પ્રમોશન એક્સપેક્ટેશન રાખો છો, તો આ અઠવાડિયે પ્રમોશન થઈ શકે છે. પરિવર્તનવાળું આ અઠવાડિયું છે. તમે પોતાનું ઘર બદલવા માગતા હો, નવા ઘરમાં રહેવા જવા માગતા હો અથવા તો નવી ઓફિસમાં શિફ્ટ થવા માગતા હો, તો એના માટે પણ આ અઠવાડિયું જબરદસ્ત રહેશે. મિથુન રાશિના જાતકો, ચિંતા કરવાની જરાય જરૂર નથી. સમય આપણી સાથે છે અને સાથે સાથે તમારા ગુરુઓનું આશીર્વાદ, તમારા એલ્ડર્સનું આશીર્વાદ તમારી સાથે રહેશે. એટલે ચિંતા કરવાની જરૂર નથી. તમે મજબૂતાઈથી આગળ આવશો. ખાલી સાવચેત રહેવાની જરૂરત છે, કારણ કે તમારા પોતાના લોકો તમારા કામમાં વિલંબ લાવી શકે છે, અડચણો લાવી શકે છે. ચિરાગજી, હવે કર્ક રાશિના જાતકોએ આવતા વીકમાં શું ધ્યાન રાખવાનું રહેશે? હવે આપણે આવીએ ચોથી રાશિ ઉપર, એટલે કે કર્ક રાશિ ઉપર. ગણેશજી કહે છે કે કર્ક રાશિના જાતકો, જીવનમાં તમે ઉતાર ચઢાવ ઘણા બધા જોયા છે, ઇન્સ્ટેબિલિટી જોઈ છે, પણ આ અઠવાડિયું કયું છે? આ અઠવાડિયું સ્ટેબિલિટી વાળું અઠવાડિયું છે. એમ ગણી લો કે ધીમે ધીમે તમે આગળ વધશો, પણ તણાવને તમારા પોતાના ઉપર હાવી ના થવા દેતા. સંજોગો તમારી ઈચ્છા મુજબ રહેશે. વ્યવસાયમાં લાભની સ્થિતિ રહેશે. કોઈ પણ પ્રકારનું જોખમ રોકાણ ટાળજો. જો શેર બજારમાં ઇન્વેસ્ટમેન્ટ કરો છો તો રોકાઈ જજો. પ્રેમ સંબંધને ઉતાવળમાં જાહેર કરવાનું ટાળજો. એમ ગણી લો કર્ક રાશિના જાતકો, આ અઠવાડિયું થોડુંક તમને માનસિક શાંતિ મળશે, અને માનસિક શાંતિ જ્યારે મળે છે ત્યારે તમે મલ્ટિપલ ડિસિશન્સ લઈ શકો છો. થોડુંક તમારી જે આસ્થા છે ભગવાન પ્રત્યે વધારી દેજો. થોડુંક સ્પિરિચ્યુઅલ થઈ જાઓ. જરૂરથી કર્ક રાશિના જાતકો, આ અઠવાડિયે તમને મજા આવશે અને તમે જે વિચાર્યું છે, જેવી રીતે વિચાર્યું છે એ થઈ શકે છે. હવે આપણે આવીએ પાંચમી રાશિ ઉપર, એટલે કે સિંહ રાશિ ઉપર. ગણેશજી કહે છે કે સિંહ રાશિના જાતકો, ઘરમાં કોઈ શુભ કાર્ય થઈ શકે છે. લગ્ન સંબંધિત બાબતોમાં થોડુંક વધુ વિલંબ લાવશે, પણ ચિંતા કરવાની જરૂર નથી. સારા પાર્ટનર્સ તમને જરૂરથી મળશે. જો તમે નોકરી કરી રહ્યા છો, પોતાનું વ્યવસાય કરી રહ્યા છો, તો કદાચ ટ્રાવેલિંગ થઈ શકે છે. પોતાના ખર્ચ ઉપર થોડુંક કંટ્રોલ રાખવું તમને ખૂબ જરૂરી છે. અને સાથે સાથે જે લોકો રિલેશનશિપને નેક્સ્ટ લેવલ ઉપર લઈ જવા માંગતા હોય, આ અઠવાડિયું એમના માટે સારું રહેશે. મારું એટલું સજેશન છે કે કોઈ પણ વાતને વધારે ના ખેંચતા, ઇગ્નોર કરવાનું શીખી જાઓ. કોર્ટ કેસો ચાલતા હશે તો એ પણ તમારા ફેવરમાં આવી શકે છે, અથવા તો મ્યુચ્યુઅલ વાતચીત દ્વારા એનું સમાધાન લાવી શકો છો. સિંહ રાશિના જાતકો, અઠવાડિયું ખરેખર જબરદસ્ત રહેશે, પણ તમારું જે એફર્ટ છે, તમારું જે ડેડિકેશન છે, એને થોડુંક વધારી દો. પછી જુઓ કે તમને કેટલું મજા આવે છે. હવે આપણે આવીએ છઠ્ઠી રાશિ ઉપર, એટલે કે કન્યા રાશિ ઉપર. ગણેશજી કહે છે કે કન્યા રાશિના જાતકો, ધાર્મિક કે સામાજિક કાર્યક્રમમાં ભાગ લેવાની તક તમને મળશે. નાણાકીય સ્થિરતાનો તમે અનુભવ કરશો. માનસિક શાંતિ પણ મળશે. અને સાથે સાથે એક્સપાન્શન કરવાનું વિચાર કરી રહ્યા છો તો કરી શકો છો. તમારા રિલેશનશિપમાં જે ડિસ્પ્યુટ્સ ચાલતા હતા, જે ઝઘડાઓ ચાલતા હતા હસબન્ડ વાઈફના રિલેશનશિપમાં, તો એ ઝઘડાઓ પણ આ અઠવાડિયે ધીમે ધીમે સુલઝાશે. એટલે કે સ્થિરતા આવશે રિલેશનશિપમાં. જે લોકો સ્ટાર્ટઅપ કરવાનું વિચાર કરી રહ્યા છે, એમના માટે સારા સમાચાર એ છે કે ગુરુવારના દિવસે અથવા તો શુક્રવારના દિવસે એ સ્ટાર્ટઅપનું વિચારે. અને વાહન ચલાવતા હો કે ટ્રાવેલિંગ કરતા હો, લોંગ રૂટ પર જતા હો, તો થોડુંક વધારે કેરફુલ રહેશો, અલર્ટ મોડ ઉપર રહેશો, તો એ આપણા માટે ખરેખર સારું રહેશે. જી, આપણી સાથે હવે દર્શકોના ફોન આવવાના શરૂ થઈ ગયા છે, ત્યારે લીંબડીથી એક દર્શક મિત્ર છે મનીષભાઈ. મનીષભાઈ, આપનો
સવાલ કહો, જન્મ તારીખ જણાવો. મનીષભાઈ, આપ અમને સાંભળી શકો છો? હાલો, લાગે છે સંપર્ક અપાઈ ગયો છે. હવે જૂનાગઢથી વધુ એક કોલર છે. હાલો જી, આપનું નામ જણાવો અને જન્મ તારીખ બતાવો. હાલો, લાગે છે સંપર્ક અપાઈ ગયો છે. હવે ચિરાગજી, બીજો એક સવાલ એ છે કે હવે બોર્ડની પરીક્ષાઓ આવી રહી છે, સીબીએસઈ બોર્ડની પણ આવી રહી છે, ત્યારે વિદ્યાર્થીઓ વિદ્યાભ્યાસમાં સફળ થઈ શકે એના માટે આપ શું ઉપાય એમને આપવા માંગશો? મેં એટલું જોયું છે કે જ્યારથી કોવિડ આવ્યું છે, કોવિડ ગયું છે, લોકોની આસ્થા ભગવાન પ્રત્યે ખરેખર થોડીક વધી ગઈ છે. હવે જે સ્ટુડન્ટ્સ એજ્યુકેશન કરી રહ્યા છે, અબ્રોડ જવા માગતા હોય, કરિયરમાં ક્યાંક ને ક્યાંક એમને ઇન્સ્ટેબિલિટી જોવા મળે છે, તો એ બધું કોણ કંટ્રોલ કરે છે? એ બધું કંટ્રોલ કરે છે ચંદ્ર. કારણ કે ચંદ્ર છે મનનો કારક છે. મેન્ટલી તમે સ્ટેબલ હો તો ખરેખર તમે ઘણું બધું કરી શકો છો. આજે હું તમને ખરેખર બહુ જ ઇઝી રેમેડી સજેસ્ટ કરું છું, જે તમે રોજિંદા તમારા જીવનમાં એનો લાભ ઉઠાવી શકો છો. મેડિટેશન શબ્દ એ બહુ જ ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે. મેડિટેશન કરવાનું તમને ચાલુ કરવું પડશે. દરરોજ દિવસમાં 10 થી 15 મિનિટ સાંજના સમય કે રાતના સમય એક આસન ઉપર બેસીને તમે ઓમ શબ્દ રિસાઇટ કરીને ખાલી આમ બેસીને ખાલી તમારું જે ધ્યાન છે એ ચક્રમાં કેન્દ્રિત કરો. આ તમે દરરોજ 15 મિનિટ કરશો. હું તમને લખીને આપી દઉં છું કે 15 થી 20 દિવસની અંદર તમને તમારા જીવનમાં, તમે ભલે વિદ્યાર્થી હો, જોબ કરતા હો, પોતાનું વ્યવસાય કરતા હો, તમને ખરેખર તમારા જીવનમાં, કરિયરમાં, પર્સનલ લાઈફમાં, પ્રોફેશનલ લાઈફમાં સ્ટેબિલિટી જોવા મળશે. અને સાથે સાથે તમે વધારે પોઝિટિવ થતા દેખાશો. પણ જ્યારે પણ ધ્યાન કરો ત્યારે તમારું ફોન સાયલેન્ટ ઉપર મૂકી દો, સ્વિચ ઓફ કરી દો. એક રૂમમાં પશ્ચિમી દિશામાં બેસીને આ કરો, જરૂરથી તમને ફાયદો થશે. જી, આપણી સાથે વડોદરાથી એક કોલર જોડાયા છે. હાલો જી, આપનું નામ જણાવો અને જન્મ તારીખ બોલો. મારું નામ હિનાબેન બારોટ. હિરલ 691. ઓકે, જન્મ તારીખ શું કીધી આપની? 691. 691 નહીં, આ જન્મ તારીખ, મહિનો અને વર્ષ. 6/9/1991. ઓકે, હવે સવાલ શું છે એ જણાવો. એટલે મારી દીકરીને મેરેજ માટે પૂછ્યું, મેરેજ ક્યારે થશે? જો હવે આપ મેરેજનું વિચાર કરી રહ્યા છો તો મને દેખાય છે કે નવેમ્બર 15 પછી સારા યોગ છે. પણ એ દરમિયાન તમને શું કરવાનું રહેશે? તમને એટલીસ્ટ 11 મંગળવાર કરવા પડશે. એ અત્યારથી તમે કરી લો. એમ ગણી લો કે આ વર્ષના અંત સુધી લગ્નના સારા યોગ દેખાય છે. અને લગ્ન એવી રીતે એટલી અચાનક થશે જે કદાચ તમે વિચાર્યું પણ નહીં હોય. પણ 100% લગ્ન થઈ જશે. અને કાસ્ટ વાઇઝ તમને સેમ જ કાસ્ટનું મળશે, એટલે ચિંતા ના કરતા. જી, દર્શનાબેન છે પીપલજથી આપણી સાથે. દર્શનાબેન, જન્મ તારીખ અને સવાલ જણાવો. હાલો, 4/2000. ફરી એકવાર જણાવશો જન્મ તારીખ? 9/4/2000. ઓકે, શું પ્રશ્ન છે? પ્રશ્ન જણાવો. ટીવીનો વોલ્યુમ ઓછો રાખીને ફોન પર જણાવો. પ્રશ્ન તો એવો છે કે એને જીવનમાં કઈ આમ સારું નહીં થઈ રહ્યું એમ. કે ને જીવનમાં કઈ સારું નહીં થઈ રહ્યું, ઘરમાં થોડું શાંતિ નથી એમ. અચ્છા, ઘરમાં સુખ શાંતિ નથી, જીવનમાં સારું નથી લાગી રહ્યું એવું છે. એટલે તમને છે ને સૌથી પહેલા મારું સજેશન સૌથી પહેલાં તમને એ છે કે વધારે વિચારવાનું છોડી દો. જેટલું તમે વધારે વિચારશો એટલું કન્ફ્યુઝનમાં જ રહેશો, સ્ટ્રેસમાં રહેશો. અને સાથે સાથે તમે દર ગુરુવારે સાંઈ બાબાની આરાધના કરો અને દરરોજ
તમે સાંજના સમયે 6, 6:30, 7 વાગે પીપલના પેડ ઉપર તમે જલ ચડાવો. એનાથી તમારા જીવનમાં, તમારા ઘરમાં જે કલેશ હોય કે જે શાંતિ નથી મળતી, જે મેન્ટલ સ્ટ્રેસ છે, એ ધીમે ધીમે તમને દૂર થતું દેખાશે અને ખરેખર તમને લાગશે આવનારા 1.5 મહિનામાં પરિવર્તન તમને દેખાવાનું ચાલુ થશે. જી ચિરાગભાઈ, હવે આપણે એક બ્રેક લેવાનો સમય થઈ ગયો છે. બ્રેક બાદ પાછા ફરીશું ત્યારે વાત કરીશું તુલા રાશિની. તો ફરી એકવાર આપનું સ્વાગત છે જ્યોતિષ ચક્ર કાર્યક્રમમાં. ચિરાગજી આપણી સાથે જોડાયેલા છે. ચિરાગજી, હવે તુલા રાશિનું ભવિષ્ય જાણીએ, કેવું રહેશે આવતારું સમય? હવે આપણે આવીએ 7મી રાશિ એટલે કે તુલા રાશિ ઉપર. ગણેશજી કહે છે કે તુલા રાશિના જાતકો આ અઠવાડિયું એમ ગણી લો કે કારકિર્દીમાં તમે લાંબા અંતરની મુસાફરી કરવી પડશે. કાર્યસ્થળમાં અને સમાજમાં તમારો પ્રભાવ વધશે, માન સન્માન વધશે, લોકો તમારી વાતચીત સમજશે અને માનશે પણ તમારા શબ્દો. આનંદમાં સારો સમય પસાર થશે. જે વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ અથવા તો બીજા સ્ટેટમાં જઈને ભણવા માંગે છે એ લોકોને સારી ઓપોર્ચ્યુનિટી, સારી તકો મળશે. તુલા રાશિના જાતકો એમ ગણી લો કે આ અઠવાડિયું જબરદસ્ત રહેશે. ખાલી ઘરમાં થોડુંક તાલમેલ બનાવીને રાખજો. ડિસ્પ્યુટ્સ થઈ શકે છે, અનબન થઈ શકે છે, પણ મનને શાંત રાખજો અને ઉતાવળમાં કોઈ પણ પ્રકારનું ડિસિઝન ના લેતા અઠવાડિયું સારી રીતે જશે. હવે આપણે આવીએ 8મી રાશિ ઉપર એટલે કે વૃશ્ચિક રાશિ ઉપર. ગણેશજી કહે છે કે વૃશ્ચિક રાશિના જાતકો ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો પ્રોપર્ટીમાં કરજો. તમને કારકિર્દીમાં નવી ઊંચાઈઓ મળશે. જે લોકો ફૂડ પ્રોડક્ટ્સના વ્યવસાય સાથે જોડાયેલા છે, એક્સપાન્શન શબ્દ એમના માટે જ છે. અઠવાડિયે તમે જે વિચાર્યું છે એ કરી શકો છો. તમારા પરિવારમાં તમારા જે બુઝુર્ગો છે, એલ્ડર્સ છે, એમની સેહતનું ધ્યાન રાખજો. ઉચ્ચ અધિકારીઓનો સપોર્ટ મળશે. અટકેલા પૈસા તમને પાછા મળી શકે છે. લોન માટે અપ્લાય કરેલું છે, લોન અટકતી હતી, ક્યાંક ને ક્યાંક ફાઇલો તમારી ક્લિયર નહોતી થતી, પ્રોજેક્ટ્સ લો છો સરકાર પાસેથી તો એ ફાઇલો પણ ક્લિયર થઈ શકે છે. જે લોકો જોબની સાથે સાથે સાઈડ બાય સાઈડ કંઈ કાર્ય કરવા માગતા હોય એમના માટે પણ આ અઠવાડિયું સારી રહેશે. સારી ઓપોર્ચ્યુનિટીઝ મળશે. હવે આપણે આવીએ 9મી રાશિ ઉપર એટલે કે ધન રાશિ ઉપર. ગણેશજી કહે છે કે ધન રાશિના જાતકો, તમારી રાશિ એટલે ધનની રાશિ એટલે કે મોટું પદ, મોટી પોઝિશન, જવાબદારી તમને મળી શકે છે. પૈતૃક સંપત્તિ મળશે. અનએક્સપેક્ટેડ રિઝલ્ટ્સ મળી શકે છે. પણ તમારી જો પોતાની અંગત વાત હોય, કોઈની સામે પણ ડિસ્ક્લોઝ ના કરતા, કોઈને પણ ના બતાવતા તમારું કાર્ય અટકી શકે છે. ધન વૃદ્ધિના સારા સંયોગ બની રહ્યા છે. ધન રાશિના જાતકો અઠવાડિયું જબરદસ્ત રહેશે. હવે આપણે આવીએ 10મી રાશિ ઉપર એટલે કે મકર રાશિ ઉપર. ગણેશજી કહે છે કે મકર રાશિના જાતકો વેપારમાં ફાયદો થશે. કરિયરમાં નવી ઓપોર્ચ્યુનિટીઝ મળી શકે છે. પરિવર્તન આ અઠવાડિયે થઈ શકે છે. ટ્રાવેલિંગ થઈ શકે છે. સાથે સાથે તમે નવા લોકોના સંપર્કમાં આવશો, નવા લોકોને મળશો અને એ લોકો તમને તમારા જીવનમાં ક્યાંક ને ક્યાંક મદદગાર સાબિત થશે. લીગલ જે પ્રશ્નો છે, લીગલ ડિસ્પ્યુટ છે, એ પણ ધીમે ધીમે પતી જશે. આ અઠવાડિયે સારા સમાચાર તમને જરૂરથી સાંભળવા મળશે અને અનએક્સપેક્ટેડ મોનેટરી ગેઇન્સ થઈ શકે છે. એટલે ચિંતા ના કરો, થોડુંક સ્પિરિચ્યુઅલ થઈ જાઓ, જરૂરથી મજા આવશે. હવે આપણે આવીએ 11મી રાશિ ઉપર એટલે કે કુંભ રાશિ ઉપર. ગણેશજી કહે છે કે કુંભ રાશિના જાતકો, આપ લોગ કોણ છો? આપ લોગ લીડર્સ છો. આ અઠવાડિયે તમારા પરિવારવાળાઓ સાથે, મિત્રો સાથે વિશ્વાસ વધશે. આર્થિક પ્રશ્નો હલ થશે. વિદેશ જવાનું વિચાર કરી રહ્યા છો તો આ અઠવાડિયે તમે અપ્લાય કરી દો. મિલકત સંબંધિત મામલાઓમાં સમાધાન થશે. સાથે સાથે સારા લોકો તમારા જીવનમાં આવી શકે છે. સારા પાર્ટનર્સ તમને મળશે. પ્રેમ સંબંધ મજબૂત થશે અને સૌથી ઇમ્પોર્ટન્ટ એ છે કે નવી ઓપોર્ચ્યુનિટી જીવનમાં આગળ વધવાની તમને મળવાની છે. હવે આપણે આવીએ 12મી રાશિ ઉપર એટલે કે મીન રાશિ ઉપર. ગણેશજી કહે છે કે મીન રાશિના જાતકો,
નંબર 3 આપણા માટે જબરદસ્ત રહેશે. શેર બજારમાં રોકાણ કરવા માંગતા હો તો કરી લો, સારો નફો મળશે. લવ પાર્ટનર સાથે તમારી નિકટતા વધશે, નવા કોન્ટ્રાક્ટ મળી શકે છે. સાથે સાથે કોઈ માણસ તમને ચીટ કરી શકે છે, એટલે થોડીક સાવધાની રાખવાની જરૂરત છે. અને ઇમ્પોર્ટન્ટલી તમારા ગુસ્સા ઉપર નિયંત્રણ રાખશો તો ખરેખર આપણા માટે બહુ જ સારું રહેશે. તમે ગુરુવારના દિવસે સાંઈબાબાની આરાધના કરી શકો છો, ઓમ સાંઈનાથનું જાપ કરશો અને સાથે સાથે પીલી વસ્તુઓનું દાન કરશો તો ખરેખર આપણને મજા આવશે. હવે આપણે કન્ક્લુઝન ઉપર આવીએ કે એવું 12 રાશિવાળાઓ શું કરી શકે કે જેનાથી એમના જીવનમાં કંઈક ને કંઈક ફાયદો થાય. એટલે હું આજે તમને બ્રહ્માસ્ત્ર આપું છું. એ છે દર શનિવારે સાંજના સમયે એક આસન લઈને, એક લોખંડની કટોરી લઈને એમાં સરસોનો તેલ નાખો અને બેસીને શનિ દેવતાનું તમે મંત્ર કરો. ઓમ શનેશ્વરાય નમઃ 108 વખત આ કરો અને પશ્ચિમી દિશાની તરફ તમારો ચહેરો હોવો જોઈએ. આ તમે દર શનિવારે કરશો તો એમ ગણી લો કે તમારા જીવનમાં જે બાધાઓ છે, જે અડચણો છે એ ધીમે ધીમે બધી દૂર થતી જશે. અને આ જે સરસોનો તેલ છે એ જઈને તમે શનિદેવના મંદિરે ચડાવી દેશો અથવા તો પીપલના ઝાડ ઉપર ચડાવી દેશો તો તમને મજા આવશે. જી, હવે સમયના અભાવે જીરાજી આપણે આ કાર્યક્રમને અહીં અટકાવીએ છીએ. આપનો ખૂબ ખૂબ આભાર. શ્રી ગણેશાય નમઃ. તો દર્શક મિત્રો, જ્યોતિષ ચક્ર કાર્યક્રમમાં અત્યારે આટલું જ. નમસ્કાર.